આમ યકીન હતું કે નહીં મોનાએ કીધું છે તો જવાનું. પણ આઈ થિંક 20 years down the lane, I feel that was one of the best decisions of my life. Today it's been 20 years almost since I'm back. આજે આપના સાથે ડૉક્ટર અલી અસગરભાઈ પેરેનવાલા હાજર થયા છે. ડૉક્ટર અલી અસગરભાઈ ડૉક્ટર શેખ અલમરહૂમ ડૉક્ટર શેખ આબિદીનભાઈ પેરેનવાલાના દીકરા છે. બેવે ડૉક્ટરની સ્ટોરી એની ફેસિનેટિંગ છે. શુક્રન ડૉક્ટર અલી અસગરભાઈ ટાઈમ નિકાલીને. थैंक यू आप लोगों को से थैंक यू कि आप लोग આ પોડકાસ્ટ ઓર્ગેનાઇઝ કરી આપણે. તો ડૉક્ટર પહેલાં આપને સ્ટાર્ટ કરીએ. તમારી સ્ટોરી બી સુનવી છે પણ સાથે ડૉક્ટર આબિદીનભાઈની સ્ટોરી બી સુનવી છે. તો એનાથી સ્ટાર્ટ કરશો. સો અમારા અબ્બાની સ્ટોરી તો ઘણી મોટી છે પણ શોર્ટના અંદર એમ છે કે he joined Burhani Mola in 1972. And how it happened, joining was a story by itself. Amatullah નું ઓપરેશન હતું ને એ ઓપરેશન બાદ આમ બુરાની મોલાએ પૂછ્યું તમે કોણ? તો બહેરામ નામ હતું. તો બહેરામ બધા લોકોએ તારે બહેરામ બોલાવે. બહેરામના અંદર તો બધા થયું કે પારસી છે. તો એ પારસીના અંદર મોલાએ પૂછ્યું તો મોલાએ કીધું નામ એ મુમિન છું, આબિદીન, ઝૈનુલ આબિદીન એનું પોતાનું નામ હતું. આમ બધા એને આબિદીન છે ઓળખે છે. ઝૈનુલ આબિદીનનું નામ ને પોતે એ ટાઈમથી જે પુરાણી મોલાના સાથે જે રિશ્તો થઈ ગયો ને આમતુલ્લા એના સાથે જે રિશ્તો થઈ ગયો, થયું કે એવું લાગતું હતું કે અબ્બા વોઝ પાર્ટ ઓફ મોલાસ ફેમિલી એમ હતું. ને બધા શેહજાદાઓના સાથે બધા બીજા સાહેબોના સાથે નાના મોટા બધાના સાથે ડેડીની રફતી બી ને ઓળખાણ બી આમ. પણ ડેડીની જે ઘણી બધી ખબર હતી જેમ સાયલેન્ટ, પણ he was silent background worker and he would do all the khidmat but silently from behind with humility. He had only come from a very humble background and we had only 100 rupees in his pocket when he started off his journey. એ UKC 100 રૂપીસમાં આવેલા, થર્ડ ક્લાસમાં ટ્રાવેલ કર્યું એન્ડ એની જર્ની કરતાં કરતાં આજે પુરાણી મોલા આજે અમે લોકો જે છે ને અમે લોકો જે ખિદમતનો જે અમારો મળવાનો છે એ આઈ થિંક માય ડેડ્સ લેગેસી જે અમે લોકો ફોલો કરે છે. આઈ થિંક વી આર નોટ ઇવન 5% of what he was and what he has done for in khidmat. It's not possible to match it. અને ડૉક્ટરની ક્લિનિક ઓપરા હાઉસ પર હતી ને? ઓપરા હાઉસ પર તો એમ હતું કે ઓપરા હાઉસની જે ક્લિનિક હતી એ બુરાણી મોલા કોઈનું ઓપનિંગ ના થાય પણ ડેડીની ક્લિનિકની ઓપન થાય. એની ઓપનિંગ બુરાણી મોલાએ કરી ને એ ટાઈમ પર ઘણું એક અલગ એક ટેબલ આપણે મૂકે છે ને, આમ ટેબલ ઓલવેઝ ફેસિંગ ધ ડોર ને આમ પાછળ વિન્ડો હોય. આમ ઇમર્જન્સી ક્લિનિકમાં આપણે ટેબલ સેટ કરેલું હોય તો બુરાણી મોલા પધારાને કીધું કે નહીં આ ટેબલને ચેન્જ કરો, એને આમ વિન્ડોના તરફ આમ કરો. તમારે આમ રાઈટમાં તમારો દરવાજો દેખાય ને પેશન્ટને લેફ્ટમાં દરવાજો દેખાય એવી રીતે કરો. તો ડેડીએ તો ઇમિડિયેટલી કરી કાઢો. જેમ આપણો ડેડીની હતી કે જેમ બુરાણી મોલા ફરમાવું તો ખતમ, બાકી બીજું કંઈ બી નહીં. તો ચેન્જ કીધું ને પછી બુરાણી મોલાએ આમ અલગ છે આમ બહાર દેખાય છે ને તો એવું થાય કે પેશન્ટને બી બહાર દેખાય ને ડૉક્ટરને બી બહાર દેખાય. તો બહારના અંદર સુકૂન હોય તો સુકૂન થાય પેશન્ટને બી ડૉક્ટરને, પીસ ઓફ માઇન્ડ. સો દેટ વોઝ ધ ક્લિનિકના અંદર જે થયું. પછી એમ કરતાં કરતાં તારે બધા કાઉન્સિલર સાથે બી ગલ્ફના આખા કાઉન્સિલર્સ આવેલા ને પછી બધા ગલ્ફના. સો ડેડી ગલ્ફના એવરી કાઉન્સિલરને બધાને આખા ડિપ્લોમેટ્સને બધાને ઓળખે. સો એમ ઘણા બધા ને એને મોહનભાઈ પૂનાવાલા મરૂમ શ્રી મોહનભાઈ પૂનાવાલા ઇઝ ટુ વર્ક ઇન ટેન્ડમ
જે પીઆરઓનું એમ કહે કે પીઆરઓનું ખિદમતના અંદર. હમ. પણ ઇન ધ બેકગ્રાઉન્ડ which no one probably must be aware he was to do all these things. આમ સોફ્ટ સ્પોકન હતા ને? Very soft spoken, એકદમ humility, હમ. because that's what he has been taught, that was what is embedded in him. હમ. So humility was very important. અને બહેરેનવાલા નામ? બહેરેનવાલા નામ સાહેબ એના અબ્બા used to be a ટ્રેડિંગમાં કરતા હતા, ટ્રેડિંગ એ ટાઈમ એ જમાનામાં. તો શિપમાં ટ્રાવેલ કરે તો 3 weeks 3 months કોકર લાગે પહોંચતા બહારેન. ને પછી બહારેન થી એ લોકો બધું ટ્રેડિંગ કરે આ બધું, ને પછી મહિનાઓ પછી પાછા આવે ને પછી પાછા જાય ને એ બધું એમ હતું. પણ અબ્બાના મારા દાદાના બારામાં કોઈ વધારે ખાસ ખબર નથી, પણ એટલું યાદ છે કે અબ્બા 5 વર્ષના હતા ત્યારે દાદા ઘૂસી ગયેલા. ને અબ્બા had no one except daddy who lived in Fida building in single room with bathroom outside, with 3 sisters and him. And all the sisters did not study because there was no money. So daddy was given all the એમ કહીને કે મને કીધું દીકરાને ભણાવવાનો. તો daddy was the only person who studied and became a surgeon. પછી જ્યારે યુકે ગયા, યુકે જવાનો વખત આવ્યો તો પૈસા નહીં, યુકે જાય કેમ, બધું FRCS કરવાનું હતું. તો ડેડીના ફ્રેન્ડ્સ હતા એક ડૉક્ટર ઓઝવાલ કરીને, જે ગેવ હિમ ડેડીને બ્લેઝર એ આપવું, કપડાં એ આપા કે આ બધું પહેરીને જજે ને તો આમ લાગશે કે કોઈ આવી ગયો. તો he was from a very well-to-do family. તો એ પછી એ ડેડી લંડન ગયા. લંડનમાં then I was born in the UK. And daddy studied, became the first Muslim FRCS. FRCS તો full form? Fellowship of Royal College of Surgeons. Okay. Which was very prestigious at that time. હજી very prestigious. At that time તો ઘણું prestigious. Because he was the only Muslim to have passed out FRCS. And then he was offered job here and he always wanted to come back because he wanted to see my daddy ne take care of her, take care of my mother. So he came back to India. Still again no money. Whatever little bit money he had saved there, he got maroon. I was small, 6 months old. તો તારે કીધું એ કરબલાની ઝાડ કરી લે આપણે લોકો, પછી ખબર નહીં આવાશે કે નહીં પાછું પોખર. તો અંદર એ કરબલાની ઝાડ કીધી ને પછી ડેડી ઇન્ડિયા આવ્યા, ને ઇન્ડિયામાં આવવા તો પેલા લોકો યાની ગવર્મેન્ટ ચેન્જ ધ થિંગ કે નહીં, નાઉ યુ નોટ ગોટ જોબ, યુ આર ગેટિંગ જોબ નોટ ઇન બોમ્બે બટ ઇન નાગપુર ઓર સમથિંગ લાઈક. ડેડી કીધું મેં કંઈ નાગપુર જવાના નથી, નહીં આવું, મેં બોમ્બે એના સે આવું, તો મારા મમ્મીની હારી છે તો મને બોમ્બે આવું છું. તો બોમ્બેનું પછી he was angry at that time, the young blood angry people. He told the thing and said like I'm not going to be working here, and he started off. ત્યારે ડૉક્ટર બીનાબેન વાલા જે મુરાની GP હતા, જનરલ પ્રેક્ટિશનર, ને પછી he landed up operating Amatullah, and then that's the story goes on for many years, 40 or whatever, till he died. Murad passed away, and then obviously Mufaddal also looked after daddy ને જોઈ. તો આપણે શાયદ જોયું બી હશે કે પુરાની મોલાને ને મુફાદલ મોલા બી આમ ડેડી ઊભા હોય તો સલામનો હાથ આપે ને આપે જ, કેટલી બી ગાડી હોય, ડઝન્ટ મેટર. that was not the question. It was કે daddy always make sure કે ભલે he died when he was 85 years old, but he would go there. કેટલી બી ગાડી હોય તો અમારા કોને ફિકર હોય કે આ ગાડીના જાય છે કેમ જશે, પણ somehow he used to manage on his own. He was on his own. He'll take one of my small children, that time નાના હતા, બચ્ચાઓને લઈને જાય કે સપોર્ટ ના હશે.
કે હમ. કંઈ પડી ના જાય. Actually, it was the other way around. The children were looked after by daddy. Instead of they looking after daddy, it was a different story. That is the way it goes. That's what dadas do. અને પછી ડોક્ટર કેમ આયા ઇન્ટુ મેડિસિન? So, may joined. So, જ્યારે મેં MBBS, જ્યારે મેં actually start કર્યું, I wanted to become a businessman because my dada was a businessman. Sorry, not my dada, my nana was a businessman and my dada also was a businessman. So I thought कि चलो अपने भी businessman बनना. But daddy used to always tell me कि you doctor, you will become, you will have satisfaction and respect, which will, so you must become a doctor. See, એમને ઠીક રિસ્પેક્ટ નહીં મળે યા સેટિસ્ફેક્શન નહીં મળે, પણ that satisfaction is of different nature. Where you are saving people, satisfaction is very different. So daddy pushed us into medicine. I somehow went to BJ Medical College, got my MBBS. Then when I became MBBS, I thought કે નહીં સર્જન તો બનવાનું છે, તો સર્જરી કરી. એ ટાઈમ પર પછી I got married. એ બી એક સ્ટોરી છે કે મુસાબ મહારાજગીરીને મુસાબને કીધું કે આમ ડૉક્ટરના દીકરા, આમ આ છોકરી પસંદ છે ને મેં બી ઓળખું છું એ છોકરીને, ફાઇન છે, બધું જોરો ફાઇન છે એમ કરીને. તો મુસાબે ખાલી એટલું જ કીધું કે હમણાં કંઈ બી નહીં, મેં આપણે આવશું ને પછી આપણે વાત કરશું એમ રહી ગયું. શું હેપન કે 3 months પછી બુરહાની મુલા વેન્ટ ટુ ઉમરાના હશે, 1992ની વાત છે. તો બુરહાની મુલા પાછા પધારા ઉમરાના હશે. ને પછી મુસાબે મારી સાથે વાત કરી, મારા સાથે વાત કરી ને પછી અમારી નિસ્બત કરી. પછી એન્ડ પછી ત્યારે નિકાહનો વખત આવો ત્યારે એમ જાફર તો હતી જે તો છે બુરાની મુલાની, પણ ઈવાને હુસેની એને પર હતું. ઈવાને હુસેનીના અંદર મોલા બુરાની મુલા બર પાલખીમાં પધાર, એમ પાલખીના અંદર પધારીને પછી બુરાની મુલા તો એવું હતું કે આમ whole Safi male, including the tiniest kids, were present in the wedding. ને માજુમ સાહેબ sat as my father-in-law. Means Amna Shah Kajo Baisab, at that time, Shah Kajo Baisab sat as my father-in-law. So આમ બાજુ Shah Kajo Baisab ને આમ બાજુ મોલા ને આમ બાજુ મેં. I was obviously super nervous because એક તો પહેલા આમ કહે ને શાદીનો હંગામ ને પછી આમ બુરાની બોલાને શાહ સાહેબ ને પાછું એના અંદર એમ કીધું બુરાને બોલાએ કે ડૉક્ટરના મોટા દીકરા આખું અરેબિકમાં પડશે, જેમ કસરના અંદર શાદી થાય છે એમ એ બધું પડશે. 3 પેજીસ મને આપા. 3 પેજીમાં મને એક તો એક ટાઈમ પર તો એવું હતું કે અરેબિક આવડે નહીં, એકદમ ફ્લુએન્ટલી વાંચતા ને બધું. તો આમ થયું કે કેમ થશે, પણ somehow it all happened. માઇકના ઉપર આખું માઇકના ઉપર પડવાનું હતું. તો આપણી જેમ આદત હતી, ડૉક્ટર હતા તો મગિંગની આદત હોય એ મગ કરીને ગયેલા, જેમ સ્પીડના અંદર મગિંગના અંદર પરે બધું પરી દીધું. એટલે એમ મજાક બી કીધું શાહ, આઈ રિમેમ્બર શાહ ઇદ્રીસભાઈ સાહેબ, શાહ કુસેભાઈ સાહેબ કે ડૉક્ટરને શાદીની ઘણી ગયા હતી, એકદમ પાસ પરી ગયા. ત્યારે મેં પોતે બધાને સલામ કીધો હતો. પણ એના પર મારા ભાઈની બેની નિકાહ થયા બુરાની મુલાના હાથમાં. પછી બુરાની મુલાએ મને કીધું કે ના હવે આપણે કાર્ડિયક સર્જન તો વોઝ બિકમિંગ કાર્ડિયક સર્જન. પછી કાર્ડિયક સર્જરીના મને તો ત્યારે મેં કદમો સર કે મોલા હવે કાર્ડિયક સર્જરી થઈ ગયું, હવે મેં શું કરું. મોલા ઓલવેઝ મેં ઓલવેઝ હરેક ચીજ ના હશે અબ્બા બી ને મારી બી આદત કે કંઈ બી નવો વેન્ચર કરે મોલાને પૂછવાનું. મોલાએ મને ગાઈડ કર્યો કે જાઓ UK. That's how I went back to UK. After completing cardiac surgery. After cardiac surgery. MCS થવા પછી ને એવું થયું કે આમ જોબ મળે નહીં, પણ આઈ ગોટ માય જોબ. આમ પાસ થયો ને જોબનું કે ઓફર
કમ ટુ યુકે કરીને. મેં એડિનબરા સ્કોટલેન્ડ આઈ વોઝ ધ ઓનલી વુમન ઇન ધ બાજુ છૂટો હતો એકલો. મેં મારા વાઈફ ને મારું નાનું બચ્ચું we used to stay there and we were very happy. Training ઘણી બધી થઈ. We learned one of the best things during my MCH. I worked with Manke, Dr. Bhattacharya, one of the famous surgeons here, Mr. Walker. એક ચીજ લોકોએ શીખાવો કે you have to do your surgery properly once. Do it properly. You have no second chance. કાર્ડિયક સર્જરીમાં there is no second chance. કે વો second chance બીજી ટાઈમ પાછું બરાબર કરી લઈશ. There is nothing like that. You have to do it properly and precisely. And that's what I have learned, and over the years I have maintained and I'm doing that. I'm striving towards it. Yes, this is exactly how I have to work. And that's how precision and get your goal corrected. So life is એના પછી જ્યારે પાછું અમે રસ કીધી કે હવે આમ કાર્ડિયક સર્જરીને એ ટાઈમ પર અબ્બા થોડો he was unwell. So there was a choice between me and my younger brother to go back or not to go back. તો મોલામાં રસ કીધું. જ્યારે ડિસિઝનનો મળવો હોય તો ત્યારે મોલામાં રસ કરું. મોલામાં મને કીધું કે અલિયસગર has to leave, come back. એ ટાઈમ પર મને બી એકચ્યુઅલી મને બી આમ હતું કે મેં બોમ્બે જાઉં કે મેં બહારેન જાઉં. Because my દાદાના ટાઈમે બહારેન was very nice. Bahrain Defense offered me job or stay in the UK. અમે સેટલ હતા યુકેમાં, પણ નહીં મારા મને કીધું કે ના ગો ટુ ઇન્ડિયા. ઇન્ડિયામાં અમે થયું કે કેમ થશે, કમ્પ્લીટ ડિફરન્ટ એન્વાયરમેન્ટ ફ્રોમ યુકે ટુ ઇન્ડિયા, contrast of working, everything is different. So came back because as faith brought me back. કે નહીં કે મોલાનું બસ આમ યકીન હતું કે નહીં મોલાએ કીધું છે તો જવાનું. But I think 20 years down the lane, I feel that was one of the best decisions of my life. Today it's been 20 years almost since I'm back, and I think I could have not achieved what I achieved today if I had stayed back in the UK. And today, આ જ છે. થોડું એલેબોરેટ કરશો હજી? I could not have achieved what I achieved. So, achieve means, see, I have grown in my cardiac surgery to new heights. So, we started in 2000. So, 2000 જ્યારે મેં આવો 2006-5 માં જ્યારે શેફી હોસ્પિટલ ખુલી, 2010 under cardiac surgery department ખુલી. That was one of my things. That time I was obviously operating in other hospitals and doing well. પણ એના અંડે બી તો મેં ઘણી વખત બોલાને પૂછી ચૂકો કે આમ અરજ કરે ને કે આમ કે બોલા મેં બરાબર કર્યું છે કે નહીં. તો આપણે બોલાને પૂછું, બોલાએ કીધું કે ના બરાબર છે. સો આપણે એક યકીન તો હતું જ પહેલાંથી આમ, પણ સ્ટીલ પેલો એક આપણે મગજનો કોઈ ડાઉટ આપણા ઉપર મારે લગાવે તો આપણે એ બી changed. And we moved to આજે આપણે over the years 2010 under પછી cardiac surgery department શેફી હોસ્પિટલમાં થયું. And then 2017 under I did the first robotic cardiac surgery in the whole of Western India. Because આ part of my innovation છે, મને always teaching and learning and more and more innovation કરવાનું. એના અંદર મારો હતું માઇન્ડ કે નહીં મને ઇનોવેટ તો કરવાનું છે, and you learn more. So that's where we started off. Training in Kata we moved ahead, and that is why I think 20 years પછી in under I think 2007 under બોમ્બેમાં આશરા થયેલા. I think 2007 માં હતું શાયદ બોમ્બેમાં આશરા થયેલા. ને બાજુમ સાહેબ શ્યા કાયદો સાહેબ that time પોતે મને કીધું કે ડૉક્ટર મેડિકલ સંભાળશે અશરામાં. હવે આપણે તો ઝીરો આઈડિયા હતી, આપણી ઓર્ગેનાઇઝેશન સ્કિલ્સ હતી આપણે, બિકોઝ વી આર બ્રિટિશ ટ્રેન, તો આપણે ઓર્ગેનાઇઝેશન સ્કિલ વોઝ પરફેક્ટ. આપણે ઓર્ગેનાઇઝમાં ફેશનમાં આપણે
આખું આઈ રિમેમ્બર વી સ્ટાર્ટેડ 26 સેન્ટર્સ ચાલુ કર્યા 26 સેન્ટર્સ રન કર્યા થ્રુ આઉટ બોમ્બે સિટી હમ એના શરાના કેમ્પ્સના હિસાબથી ને આપણે આખો સપ્લાય બી કર્યો અને બધું તો પોતે કંઈ બજેટ બી એના કર્યું કે આમ એટલું બજેટ તો આપણે તો બજેટના લાઈક જેટલું બજેટ હતું ને એનાથી 1/3 1/4ના અંદર હમ આપણે બધું કરી ચૂકેલા બિકોઝ આપણું બધું ઓર્ગેનાઇઝ ફેશનના અંદર ને એના અંદર મેં થેન્કફુલ છે સેફી એમ્બ્યુલન્સને હમ કે પોતે એ લોકોએ મને ઘણો સપોર્ટ કર્યો હમ ને પછી નેક્સ્ટ યર મને શ્યામારભાઈ સાહેબ ને સેફુદ્દીનભાઈ સાહેબ પોતે મને બોલાવવા અને કીધું કે ડૉક્ટર તમે ભુરાણી ગાર્ડમાં જોઈન થશો મેં કીધું કે ભુરાણી ગાર્ડ મેં કીધું કે ભુરાણી ગાર્ડમાં ઓકે ખિદમત છે તો ખિદમત આપણે કરશું ભુરાણી ગાર્ડ મને તો એમ હતું કે મોલાની ખિદમત થઈ રહી છે ને આમ કરો કે આમ કરો હમ તો આપણે ભુરાણી ગાર્ડના અંદર જોઈન થઈ ગયા પણ તારે એક જ ચીજ કીધું કે ડૉક્ટર તમે ડૉક્ટર પહેલાં છો ભુરાણી ગાર્ડ પછી છો હમ તો તમે એ માઇન્ડસેટ રહેવા દેજો હર વખત કે તમે ડૉક્ટર પહેલાં પહેલાં તો મને કંઈ સમજ ના પડી પુરાની ગાર્ડમાં તો શું ચાલી રહ્યું હતું ને પીપલ એટ દેટ ટાઈમ એઝ પાછું મારું એ લર્નિંગ જે આવે છે એ લર્નિંગ જે હતું is to learn કે what is happening, why they are behaving like this, what are the issues. So એ જે progression of teaching put it down to all the Puranikas કે એ લોકોને કેમ શીખવવાનું એ લોકોને શું ટ્રેનિંગ આપવાની ઇન્ટરપર્સનલ રિલેશનશિપ કેમ બનાવવાની એ લોકોની હ્યુમિલિટી કેમ લાવવાની એ લોકોનો ફાઇનાન્સ તમારામાં કેમ જોવાનું એ લોકોને પછી ટીચિંગ સ્ટાર્ટ કર્યા ફર્સ્ટ એડ પ્રોગ્રામ્સ એટલે રિસેન્ટલી ફાયરનું બી એમ કરતા એ લોકોને આમ શીખવતા હાઉ ટુ અપ્રોચ પીપલ હમ હજી બી છે લાઈક એન્ડ દેન આઈ વોન્ટેડ કે એ લોકોનો વર્કિંગ આવર્સ સો વેરી બેડ why they come in the morning so late early in the morning and then go late in the evening હમ it did not to me it was not digesting so I thought કે like કેમ કરે હમ તો ITS નો પ્રોગ્રામ આપણે કરો ITS ના thanks to Tekumbai sir we pushed that ITS program to get streamlining process હમ so okay streamline karao they're going to process so that they come on time give efficiency હમ and then leave I believe that everybody has to learn it by themselves you have to learn by yourself somebody can feed it but learning has to be self-driven હમ and not everybody learns now Kamal always કહે છે કે knowledge is trust means તમે કોઈને ટ્રસ્ટ કરો છો તમારું નોલેજ તમે એને આપો છો તો એને એનું ડ્યુટી છે કે એ બીજાને નોલેજ પાસ ઓન કરે હમ and that's how the learning process happens I hope that in future it will happen in that fashion હમ that's very so Burani Guys has been a journey and then in the same time cardiac surgery has been journey so cardiac surgery માં જે મેં innovation કરતો રહ્યો છું training so I went to different places I went to America I went to Germany I went to obviously trained in the UK Korea હમ and many places so that I could teach learn more and more and get finesse જેમ કાર્ડિયક સર્જરીનું જે ફિનેસ કહે ને એ ફિનેસ લાવવાના છે હમ once the finesse happens then automatically you work હમ you get better and better in what you're doing and streamlining your process the whole idea is in cardiac surgery માં જે અમારો પ્રોસેસ છે જેમાં લોકો team building process and streamlining your and discipline ટીમવર્કનું મેન્શન કીધું પરહેપ્સ એમ હોય કે કાર્ડિયાક સર્જરીમાં તો ટીમવર્ક ઇઝ દેટ મચ મોર એસેન્શિયલ બિકોઝ ટાઈમ એટલો ક્રિટિકલ હોય એક ચીજ કરવા બાયપાસમાં યા બીજું કોઈ ઓપન હાર્ટ સર્જરી હોય તો એ તો એકદમ એવરી સેકન્ડ હેઝ ટુ કાઉન્ટ એના અંદર આય તો એ થોડું હજી એ ટીમવર્કનું ઇલેબોરેટ કરો છો પ્લીઝ એન્ડ હમણાં સર્જરીમાં શું થતું હોય so સર્જરીમાં અમને લોકો સર્જરીમાં અમને લોકો I started doing minimal invasive surgery in 2001 હમ so there's a complete teamwork where you have yourself your assistant your nurses your perfusionist your anesthetist and then the other peripheral people who are surrounding you હમ
Now these are the key people. તો આપણે એ લોકો everybody has to do their own work. If the anesthesia doesn't do problem create કરશે તો પેશન્ટને પ્રોબ્લેમ થશે. આપણે કોઈ બી ટીમના ને કોઈ બી જેના એક ફોલ્ટર કરશે તો બધાને એમ બુરાની ગાર્ડ વિશે એમ છે કે આપણે એમ કહે કે બુરાની ગાર્ડ આપણે આમ કહેવાના છે મેં કહું કે કમ્યુનિટી ઇઝ અ પેશન્ટ. We are the players. So if anything goes wrong in our planning or in our execution or in our management, what will get affected? The community. Who is the leader of the community? મોલા. ને મોલા શું ફરવા છે કે તમે તમારું આ મારા ભાઈઓ ને આ મારા બહેનો ને આ મારા ફરજંદો છે, તમે એ લોકોની કેર રાખો ને એ લોકોને બરાબર સંભાળીને લાવો ને જાઓ ને જેમાં મોલા ઘણી બધી ફિકર બી કરે છે ને સેદાદાઓ બી સાદાત કર્યા બી. તો ઇમેજ કાર્ડિયક સર્જરી મેં ઓલવેઝ કાર્ડિયક સર્જરી કરું છું એ મેં એ લોકોને બી કરું. પણ એના સાથે ઇટ્સ નોટ મી અલોન. It has to be done by the whole team. Has to have that same mindset to be able to achieve this. અને બે ઇન્ટરેસ્ટિંગલી ઇનફ હાઈ સ્ટ્રેસ જોબ છે. High stress job છે. કાર્ડિયક સર્જરી itself is also a very high stress job અને ઇતના હજારો જન છે ને આપણે we have to make sure કે બધાનું બરાબર અને બધા આવે smooth થઈ બી રહે. જાય બી. સ્ટ્રેસ કેમ મેનેજ કરો છો? યા સ્ટ્રેસ Stress એક્ઝિસ્ટ જ નહીં નથી. થતું Stress ડોક્ટરની exist નથી થતું. vocabularyમાં? Stress you can't manage exist in Adu because I take everything. So I think it's my training or just my self as a person. I do not take stress, but I get stressed out if the planning or the process is not correct. Then I obviously get stressed out. In cardiac surgery, we have no scope for that because I'm like the patient is there is the whole family is behind, who are outside, who are waiting to spend that extra time with the person, and something happens to the patient, the whole family is affected. And remember, I have to go back and tell them, I'm sorry, this person has not made it or whatever. And it is the most difficult and most stressful time. But technically, at that point, I don't take any stress with them because I have detachment. I mean, I'm not attached to my patient. I'm not emotionally attached to the patient. અને પછી ઘણા ડોક્ટર્સમાં એકચ્યુઅલી મોસ્ટનો એમ કંઈ એક એકદમ મેમોરેબલ કેસ અક્ષર સગલાનો હોય છે કે ડોક્ટરનો કોઈ છે આમ એટલે કીપિંગ પ્રાઇવસી ઇન માઇન્ડ પણ જેટલી ડિટેલ શેર કરી શકતા હો. So, yeah, so what I have done is because one of the robotic surgery which I did in 2017. In about mini access surgery started in 2001 and in the UK, and તારે અમે રીડુ ના સેવા પડતા હતા. ખાલી સેકન્ડ ટાઈમ સર્જરી જે થાય એના વાસ્તે લોકો એ સર્જરી કરતા હતા. When I came back to India, it was very difficult to start off, obviously. But when we started off and we wanted to do, and I remember my first case, which I did back. તો એના से થતું કે કારે કેમ થશે because કોઈને except me, no one else is trained or no one else knows. My whole team, no one is aware what will happen or what is mini access. કોઈને ખબર નહીં. That process of me trying to make everybody learn, we had a discussion before કે જો આમાં કરવાનું છે. Still people are not having that idea કે શું કરવાનું. And that was one of the most memorable times. Like after that, we took almost normally now so we take about 2-3 hours, but that time we took about 10 hours to do the surgery because our instrument nahi hai. We have to go and get it. Kind of આ ચીજ માંગે તો પછી કઈ કે નહીં આપણું કેન્યુલા આ નથી, આ સાઇઝ નથી, બરાબર નથી, રોંગ ચીજ આવી ગઈ.
બીજા ચીજ મારી મંગાવ્યા એમ એક લર્નિંગ પ્રોસેસ બી હતો ને એક મેમોરેબલ બી હતો કે એના અંદર સર્જરી બી સક્સેસફુલ બી થઈ ને પછી ટીચિંગ અમે લોકો સો વેન વી વેન્ટ ટુ ધીસ ટીચિંગ સિનેરિયો આપણે લોકો એક ચીજ હતું કે મને ઓલવેઝ ગમ ટુ ટીચ કરવાની લોકો હમ મેં ટીચ કરવાના હશે મેં ઓલવેઝ સો મેં ટાંઝાનિયા ગયો તો આફ્રિકન લોકોને ટીચ કીધા પછી હમણાં મેં રેલવે હોસ્પિટલમાં ટીચ કરું છું હજી બી ને આઈ સ્ટીલ હેવ સ્ટુડન્ટ્સ કમિંગ આઉટ એઝ એન્ડ વેન આઈ કેન પછી રહી ગયું હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન એક મેં ડિગ્રી પાસ કરી તો એના અંદર આઈ હેલ્પ અપ સેટ અપ ધ સેફી હોસ્પિટલ ટાંઝાનિયાની આઈ હેલ્પ સેટ અપ એન્ડ દેન ઇટ એક અલગ ને એ બી એક ચીજ મુફરામોલાનું આ છે દેન મેં દેન મીન્સ ઇઝ બ્લેસિંગ કે હશરામાં મેં ગયો દારેસલામના અંદર it so happened on one day I met one doctor, Dr. Hussain, and Dr. Hussain કીધું મેં કાર્ડિયક સર્જન બની ગયો છું એ કીધું ડૉક્ટર તમે આવશો જોવાના હશે મીન્સ મારી હોસ્પિટલ મેં કીધું ઓકે અમે 11મી તારીખે આપણે લોકો 11મી તારીખ થયું તો એ દિવસે આપણે મેં હોસ્પિટલ ગયો ને પછી જકાયા કિટવેટેમાં જે હોસ્પિટલ હતી એના અંદર started and then it all happened and started teaching and kind of all that thing happened over 8 years and એના અંદર જ આપણે હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશનનું બી ફાયદો થઈ ગયો જેના અંદરથી આપણે જે આપણે લર્ન કીધેલું એનો ફાયદો જકાયાને મળો પહેલા ટુ ટીચ ધેમ ધ હોલ સર્જરી અને પછી સેફી હોસ્પિટલ જેની આખી હોસ્પિટલ મેનેજમેન્ટ આજે બી મેં લુક આફ્ટર કરું છું સેફી હોસ્પિટલ ટાંઝાનિયા ઓન મેનેજરિયલ સાઇડ apart from my normal surgical skills. And so it's a continuous process. I think learning is a continuous process. Learning is key. Learning is my goal. Goal. I have to continue learning. And that's how it is. અને હવે આજે કોઈ એસ્પાયરિંગ કાર્ડિયોલોજિસ્ટ હોય યા કાર્ડિયાક સર્જન હોય તો શું એડવાઇસ આપો એ લોકોને આમ એમ દેખવા જઈએ તો કાર્ડિયાક સર્જરી ઇઝ પરહેપ્સ વન ઓફ ધ મોસ્ટ અનપ્રિડિક્ટેબલ ફિલ્ડ કિવારે બી ફોન આવી શકે છે કે હમણાં ને હમણાં આવો Yes. પણ તે તમે એટલા વર્ષોથી આ બી કરી રહ્યા છો ને બીજી બી એટલી બધી ચીજો કરી રહ્યા છો તો કોઈને એડવાઇસ આપો તો શું આપો So if I have to advise somebody to do cardiac surgery now, I think time is, unless you are completely passionate and mad about doing it, then do it, otherwise don't do it. Because your hours are lengthy, your dedication has to be spontaneous, your discipline, that means your time management has to be perfect, then only it will all work and you'll be able to benefit and learn to innovate yourself at all times, learning continuously. So continuous learning is very, very important. Otherwise, don't become cardiac surgeon. Take up any other specialty. Maybe all the specialties are also similar requirement, but cardiac surgery per se is much more than that. It's not going to be easy. And it's a long hours. I spent 17 years doing what I do today. ઘણા લોકો તો કમાઈ જાય છે બધા મારા ફ્રેન્ડ્સો છે બધા who have become business people, they have earned and their family and they have big businesses. Now we starting to earn, but એ જે respect ને satisfaction જે મારા અબ્બાએ કીધેલું, that you cannot get. અને પેશન્ટ્સનું બી જે ગ્રેટિટ્યુડ હોતું હશે જે એક્સપ્રેશન ઓફ રિલીફ જે હોય કે એ કોઈ વખત તમે બીજા કોઈ બી ફિલ્ડમાં નહીં મળી શકે. સો પહેલા મને એકદમ ઘણો શોખ હતો તો બીકોઝ આઈ એમ ક્રિએટિવ પર્સન, સો આઈ વોન્ટેડ ટુ ડુ પ્લાસ્ટિક સર્જરી અને મને એકદમ શોખ બી હતો. ડોક્ટર ગુલેરિયા હતા, KS ગુલેરિયા કરીને, and I used to work with him and I used to think that I'm going to become plastic surgeon. Superb, very nice. અને મને કોસ્મેટિક સર્જરી કરી
and obviously પણ પછી બોલાય કર્યું કે નહીં cardiac surgery and then it all went to that cardiac surgery thing. પણ આજે મારા આર્ટ એન્ડ ક્રિએટિવિટીની જે હતું તો આજે મેં I like to cook sometimes when I can, and my children have taken up. So my daughter is a graphic designer, and she is a creative person on her own street. My younger son has become a lawyer, and my third child, my son, he is hoping to become a doctor in the future and follow his father's footsteps. I don't know. Hajin to gano nano che, but he says he is going to become one. So I said, I hope that one day he will be able to achieve it. અને ફોર ઓલમોસ્ટ at the ટાઈમ પર આવી રહ્યા છું તો પાર્ટિંગ વર્ડ્સમાં આમ હમણાં ઇન્ડિયામાં વન ઓફ ધ હાઈએસ્ટ રેટ્સ છે હાર્ટ ડિઝીઝનું ને કેટલું પ્રેવલન્સ છે ઇન્ડિયામાં તો એક કોઈ ચેન્જ કોઈ હમણાં કોઈ આ એપિસોડ સુનો કોઈ એની લાઈફસ્ટાઈલમાં એક ચેન્જ લાવી શકતા હોય કે જેનાથી ટેકિંગ અ સ્ટેપ ટુવર્ડ્સ પ્રિવેન્શન શું કરે એક્સરસાઇઝ So Amna recently I have launched a YouTube channel. So a YouTube channel, if people follow my YouTube channel, then they will have every health tip every day, I think how they do it every day or every once a week. They got health tips multi-lesson. There is also not only prevention. Jim Mola bhi always farmaya ji ke apne prevention karo. जैसे ने लाखों से एक्सरसाइज करो તો આજે આપણે એક્સરસાઇઝ કરવાનું છે બ્રેન ને આજે અધર થિંગ ઇઝ હેપનિંગ કુરાન જે લોકો બોલા વારંવાર ભણવા હર ઘરમાં એક હાફિઝ હોય ઇટ ઇઝ જસ્ટ ટુ રિડ્યુસ આઈ મીન એના મારા પર્સપેક્ટિવથી જોઉં છું મેં તો કહ્યું કે ટુ રિડ્યુસ સ્ટ્રેસ ઇઝ વન ઓફ ધ અધર કિલર્સ ઓફ હાર્ટ ડિસીઝ એન્ડ ધીસ ઇઝ મોલા ઇઝ સેઇંગ remove your stress, read Quran in simple words, but in my heart, मैं दा करूँ છું આમ મને તસવ્વુર છે and exercise it any kind of exercise any कैसे walking is the best exercise. I know people talk about going to the gym and eating, making muscles. It's not important. And walk એમ નહીં કે મેં કામ પર જઈ રહ્યો છું તો મેં ચાલો એકલો એમ નહીં walk with a free mind, free from all એમ કહે ને કે આપણે વોક કરો તો તમારે ખાલી આમ લાગે કે તમે વોક કરી રહ્યો છો walk for the sake of walking, not because you want to walk because you have to earn some money or get some work done or whatever. અને એમ સિમ્પલેસ્ટ છે ને નો ઇક્વિપમેન્ટ રિક્વાયર્ડ નથિંગ ખાલી બસ ઉતરી ગયા અને ઉઠી ગયા સીધા ચાલતા જાઓ. If you walk हम लोग को કહે છે as a kilometer a day will be all that is what we need. Obviously more is better, but a kilometer તો ચાલુ જ જોઈએ દિવસનું at a stretch free from all, not કે મેં 1 કિલોમીટર તો ચાલો મેં તો 4 કિલોમીટર ચાલુ રોજ મારા કામ પર જતો હતો and that doesn't make sense. That doesn't make sense. You have to do it for doing it. That's what it is. શુક્રાન ડોક્ટર થેન્ક યુ વેરી ઇન્સાઇટફુલ કોન્વર્સેશન અને શુક્રાન ડોક્ટર બેરેનવાલા સિનિયરની વિચારો શેર કરીને ઇન્શાલ્લાહ ઘણા લોકો સાથે ડોક્ટરને ઘણાને ટ્રીટ કરાવી હશે તો ઇન્શાલ્લાહ એ લોકો બી સુનશે તો ફોન મેમરીઝ પાછી આવશે સગલાને